પછી ભૌમાસુર નામનો એક અસુર હોય છે, એ ભારત વર્ષમાંથી અલગ 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 પ્રકારની રાજ્યોની અંદર જઈ અને રાજાની રાજકુંવરીઓ હોય છે એમનું અપહરણ કરી લીધું હોય છે. અને એક નહીં બે નહીં પરંતુ 16,100 એટલી આખા ભારત વર્ષમાંથી રાજાની રાજકુંવરીઓ છે એમનું એને હરણ કર્યું છે ને બધાને કારાવાસમાં પૂરી દીધેલી છે. આ બધી રાજકુંવરીઓએ વિચાર કરે છે કે આ અસુરના પાસમાંથી આપણે કઈ રીતે છૂટી શકીશું, અને કદાચ છૂટીશું તો એ સમાજ આપણને સ્વીકારશે નહીં. કદાચ કોઈ પિતા પોતાની પુત્રી પ્રત્યેનો સ્નેહ સારો હોય એને સ્વીકારે તો લગ્ન નહીં થાય, કોઈ રાજા આપણને લઈ જશે નહીં, તો આપણે કરીશું શું? ત્યારે ઘણી બધી રાજકુંવરીઓ એમાંથી ભગવાન શ્રી કૃષ્ણની ભક્ત હોય છે. એટલે ભગવાન કૃષ્ણના ગુણાનુવાદ આ બધી રાજકુંવરીઓ સાથે કરે છે. અને બધામાં કૃષ્ણ ભગવાન પ્રત્યે એટલી ભક્તિ અને પ્રેમ જાગે છે કે બધા એક સાથે પ્રાર્થના કરી અને ભગવાનને બોલાવે છે. અને જ્યારે પણ પરબ્રહ્મ પરમાત્માનું સ્મરણ કરો ત્યારે પરમાત્મા એમનું કાર્ય કરવા માટે હાજર થઈ જાય. પોતાના ગરુડ ઉપર, ગરુડ વાહન છે એના ઉપર બેસી ભગવાન આવે છે. અને આવે છે એટલું જ નહીં પણ ભયંકર અલગ અલગ મોટા મોટા કિલ્લાઓ હોય છે, જે કિલ્લાને ભેદી અને અંદર જવું અશક્ય હોય છે એવા કિલ્લાઓનું ભેદન કરે છે. અને આ ભૌમાસુર સાથે ભયંકર ભગવાન જે છે યુદ્ધ કરે છે. આ ભૌમાસુર એ પૃથ્વીનો પુત્ર હોય છે અને ભયંકર યુદ્ધ કરી જે છે એ ભૌમાસુરને મૃત્યુદંડ આપે છે. ભગવાન મોક્ષ પ્રાપ્ત કરાવે છે. અને મોક્ષ પ્રાપ્ત કરાવી આ બધી રાજાની રાજકુંવરી હોય છે ભગવાન છોડાવે છે. ભગવાન છોડાવ્યા પછી ભગવાને આ રાજકુંવરીઓને છોડાઈ અને છોડ્યા પછી એમને એમના ઘરે મોકલવાની વ્યવસ્થા કરાવે છે. ત્યારે બધી રાજકુંવરીઓ કહે છે કે જો અમે અમારા પિતાના ઘરે જઈશું તો અમને કોઈ સ્વીકારશે નહીં અને કોઈ રાજકુમાર પણ અમારું વરણ કરશે નહીં. તમે અમને દાસી થઈને રાખશો તો અમે દાસી થઈને રહીશું, પણ તમે અમારી રક્ષા કરી છે માટે અમારા ભરથાર, અમારા પતિ તરીકે અમે તમને સ્વીકારીએ છીએ. અમે પ્રસ્તાવ મૂકીએ છીએ કે તમે અમારા પતિ બનો. અને આ બધી રાજકુંવરીઓએ જ્યારે આ રીતે ભગવાનને પ્રસ્તાવ મૂક્યો તો ભગવાન એ પ્રસ્તાવ સ્વીકારે છે. અને જેટલી રાજકુમારીઓ હોય છે એટલા રથ મંગાવે છે, એટલી પટરાણીઓને રહેવાની વ્યવસ્થા માટે એટલા અલગ અલગ મહેલ છે ભગવાન દ્વારિકાની અંદર બનાવે છે. અને જેટલી પટરાણીઓને સાથે ભગવાને લગ્ન કર્યા એટલી પટરાણીઓના જ્યારે કાર્યભાર સંભાળીને ભગવાન પાછા ગૃહસ્થ જીવનમાં આવે ત્યારે ભગવાને એટલા સ્વરૂપ ધારણ કર્યા છે. અને એક એક પટરાણીને જે છે એમને પૂર્ણ સમય એ રીતે આપ્યો છે. આવી રીતે ભગવાનના 16,108 લગ્ન થાય છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.